વિદ્યાર્થી મિત્રો પ્રણામ. હું હસમુખ સર. આપણે ધોરણ 9 ગણિત પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય એના વિડીયો નંબર 2માં જોઈએ. યુક્લિડ આપેલી કેટલીક વ્યાખ્યાઓ, એના સ્વયંસિદ્ધ સત્યો અને યુક્લિડની પૂર્વધારણાઓ. હવે આગળ આપણે જોઈ ગયા કે યુક્લિડ એ વખતે ભૂમિતિનું જ્ઞાન કે સંશોધન વિકાસ જે થયેલો હતો એ બધો અવ્યવસ્થિત હતો અને એને એકત્રિત કરી અને એણે તેનું એલિમેન્ટ્સ નામના જે પ્રસિદ્ધ પુસ્તક છે એ પુસ્તકમાં એનો સમાવેશ કર્યો અને એવી રીતે જે એલિમેન્ટ્સને છે એના એવા 13 પ્રકરણોમાં વિભાજન કર્યું. તેનું જે પહેલું પ્રકરણ છે એ પ્રથમ પ્રકરણ છે, એની અંદર 23 વ્યાખ્યાઓ આપેલી છે. એમાંની કેટલીક અહીંયા દર્શાવેલી છે, આપણે સમજીએ. પહેલી વ્યાખ્યા છે બિંદુને કોઈ ભાગ એટલે કે પરિમાણો નથી. આગળ આપણે જોઈ ગયા કે બિંદુ આપણે ટપકા વડે દર્શાવીએ છીએ. હવે આ ટપકું છે તો ટપકાને નથી લંબાઈ, નથી પહોળાઈ, નથી જાડાઈ, એટલે બિંદુને કોઈ ભાગ કે કોઈ પરિમાણ નથી. બીજી વ્યાખ્યા છે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. એટલે કે આપણે રેખાની કલ્પના કરીએ, આ રીતે રેખા દોરીએ તો રેખાનો આપણે એક જ માપ માપી શકીએ ને એ લંબાઈ, એની જાડાઈ કે પહોળાઈ માપી શકાય નહીં. એટલે એવું કહી શકાય કે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. એટલે કે રેખાને માત્ર લંબાઈ છે પરંતુ પહોળાઈ નથી. ત્યારબાદ જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તેવી એક રેખા સીધી રેખા છે. એટલે એનો અર્થ એ થાય કે રેખા છે એ તેની ઉપર સમાન રીતે ગોઠવાયેલા બિંદુઓની બનેલી છે. આ એક બિંદુ, બીજું બિંદુ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું. આ રીતે રેખા છે એ રેખા પર બિંદુઓ છે એ સમાન રીતે બંધ બેસતા ગોઠવાયેલા છે, અથવા તો બિંદુઓ ચોક્કસ રીતે ગોઠવાય અને રેખા બને છે. એટલે કે જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તેવી રેખા એક સીધી રેખા છે. એટલે આ રીતે બિંદુઓ છે એની પર રહેલા બિંદુઓની સાથે સમાન રીતે રહેલી છે. ત્યારબાદ આગળની વ્યાખ્યા છે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠ એટલે સપાટી, સપાટીને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે, એટલે કે જાડાઈ હોતી નથી. તો પૃષ્ઠનો અર્થ એ થાય, પૃષ્ઠ એટલે સપાટી. આપણું આ પેજ છે, કાગળ છે, આપણું કોઈ બોક્સ હોય એની સપાટી હોય, દિવાલની સપાટી છે, બેન્ચીસની સપાટી છે, બુકની સપાટી છે, નોટની સપાટી છે. એ બધાને માત્ર 2 માપ હોય છે, લંબાઈ અને પહોળાઈ. લંબાઈ અને પહોળાઈ 2 માપ હોય છે, ઊંચાઈ કે જાડાઈ હોતી નથી. ત્યારબાદ પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. પૃષ્ઠ એટલે સપાટી. એ તમારી સામે આ પેમ્પલેટ છે, એનું પેજ છે, તો આ પૃષ્ઠ છે. એની ધાર છે, આ એક ધાર, આ બીજી ધાર, આ બાજુ ત્રીજી ધાર, નીચે ચોથી ધાર. એ બધી ધાર છે. એ ધાર કેવી છે? રેખાઓ છે. એટલે પૃષ્ઠની ધાર રેખાઓ છે. ત્યારબાદ જે સપાટીથી પોતાની પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલો હોય તેવી સપાટી એક સમતલ છે. એટલે કે આ સપાટી અથવા સમતલ છે, આ પેજ છે કે આખું સમતલ અથવા સપાટી છે, એનો આપણે એક ભાગ વિચારીએ, આટલો ભાગ. તો આ સપાટી અથવા સમતલ શેનું બનેલું છે? તો એની અંદર પણ અલગ અલગ રેખાઓ ગોઠવાયેલી છે અને રેખાઓ ભેગી થઈ અને આખું સમતલ બને છે. એટલે એનો અર્થ એ થયો કે ઉપરનામાં આપણે વાત કરી, ત્રીજી પૂર્વધારણામાં, કે રેખા છે બિંદુઓની બનેલી છે. એટલે બિંદુઓ વ્યવસ્થિત રીતે ગોઠવાય અને એક રેખા બનાવે છે. તો એ રીતે રેખાઓ છે જેના પર બંધ બેસતી ગોઠવાયેલી છે, એક સમાન રીતે રહેલી છે, એવી સપાટી એને આપણે ભૂમિતિની ભાષામાં સમતલ કહીએ છીએ. એટલે એનો અર્થ એ થાય કે બિંદુઓથી રેખા બને છે અને રેખાઓથી સપાટી અથવા સમતલ બને છે. હવે ત્યારબાદ એક ત્રીજી પૂર્વધારણા, અહીંયા ચોથી એની ફરી વખત રિપીટ થઈ છે, પણ ત્રીજી પૂર્વધારણા છે રેખાના અંતમાં, અહીંયા નંબર 4 આપી દઉં છું, રેખાના અંતમાં બિંદુઓ હોય છે. આપણે ઉપર જોઈએ મુજબ રેખા બિંદુઓની બનેલી છે અને
રેખા ગમે તેટલી લાંબી હોય પરંતુ એને અંતમાં એટલે કે જમણી બાજુ અંતમાં ડાબી બાજુ અંતમાં બંને અંતમાં બિંદુઓ આવેલા હોય છે એટલે એ પૂર્વધારણા નંબર 4 છે. તો રેખાના અંતમાં બિંદુઓ હોય છે. તો આ કેટલીક યુક્લિડે આપેલી પ્રથમ પ્રકરણમાં આપેલી 23 વ્યાખ્યાઓમાંની કેટલીક વ્યાખ્યાઓ છે. ત્યારબાદ યુક્લિડના કેટલાક સ્વયંસિદ્ધ સત્ય. સ્વયંસિદ્ધ સત્ય એટલે શું પહેલાં એ આપણે સમજીએ. તો ભૂમિતિની અંદર કેટલીક વાર એવું બનતું હોય કે ક્યારેક કોઈક ચોક્કસ ભૌમિતિક શબ્દ હોય અને એ શબ્દનો આપણે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ તો એ શબ્દને વ્યાખ્યાયિત કરવામાં અનેક નવા શબ્દો આપણને મળે. એટલે કે એને વ્યાખ્યાયિત કરવામાં આપણે વધુને વધુ ઊંડા ઉતરતા જઈએ પરંતુ એ ભૌમિતિક શબ્દની આપણે કોઈ ચોક્કસ વ્યાખ્યા મેળવી શકીએ નહીં. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ એક ભાગ, આપણે ભાગને વ્યાખ્યાયિત કરવો છે તો ભાગ એટલે આપણે એવું કહી શકીએ કે ભાગ જે જગ્યા રોકે એને ક્ષેત્રફળ કહેવાય. એટલે ભાગને આપણે ક્ષેત્રફળ નામ આપીએ. ત્યારબાદ ક્ષેત્રફળની વ્યાખ્યાયિત કરવાની વાત કરીએ તો ક્ષેત્રફળ એટલે એને રોકેલી જગ્યા એટલે જગ્યાને વ્યાખ્યાયિત કરવું પડે. તો આ રીતે ભાગ ઉપરથી ક્ષેત્રફળ, ક્ષેત્રફળ ઉપરથી જગ્યા અને આ રીતે ઘણા બધા શબ્દોની આપણને એક શૃંખલા મળે. એટલે કે શબ્દોનું આવું એક લાંબુ લિસ્ટ બની જાય પરંતુ આપણે જેની વ્યાખ્યા જોઈએ છે ભાગની વ્યાખ્યા એ વ્યાખ્યા આપણે મેળવી શકીએ નહીં. એટલે ભૂમિતિની અંદર ઘણા બધા શબ્દો એવા હોય છે કે જેની ચોક્કસ સ્પષ્ટ વ્યાખ્યા આપવી મુશ્કેલ હોય છે. તો એવા જે પદો છે એ પદોને અવ્યાખ્યાયિત પદો તરીકે ઓળખવામાં આવે છે અને ભૂમિતિની અંદર મુખ્ય 4 અવ્યાખ્યાયિત પદો છે. એ 4 અવ્યાખ્યાયિત પદો છે બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. બિંદુ એટલે ઉપર આપણે વાત કરી કે આ ટપકું છે એને આપણે બિંદુ કહીએ છીએ. ત્યારબાદ રેખા, બિંદુની પણ કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, આપણે માત્ર ટપકા તરીકે ઓળખીએ છીએ. રેખા એટલે આપણે લાઈન દોરી દઈએ છીએ એને આપણે રેખા કહીએ છીએ. આ સમતલ છે એટલે એક સપાટી છે પરંતુ એને કોઈ ચોક્કસ સ્પષ્ટપણે વ્યાખ્યા આપી શકાતી નથી. અને ત્યારબાદ અવકાશ એટલે આપણી આજુબાજુમાં રહેલી ખુલ્લી જગ્યા એ અવકાશ છે. તો આવા અવ્યાખ્યાયિત પદો એટલે કે જેની ચોક્કસ સ્પષ્ટ વ્યાખ્યા આપી ન શકાય એવા પદોને અવ્યાખ્યાયિત પદો તરીકે ઓળખવામાં આવે છે. હવે એવી જ રીતે ભૂમિતિના વિકાસમાં કેટલાક વિધાનો પણ એવા હોય છે. આપણે અવ્યાખ્યાયિત પદોની વાત કરી એટલે એ પદો એ શું છે એ ભૂમિતિના વિકાસમાં અથવા ભૂમિતિના અભ્યાસમાં આવતા કેટલાક પદો શબ્દો છે જેને આપણે અવ્યાખ્યાયિત પદ કહીએ છીએ. એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ અવ્યાખ્યાયિત પદ જેમાં બિંદુ, રેખા અને સમતલનો સમાવેશ થાય. પરંતુ ભૂમિતિના વિકાસમાં કેટલાક વિધાનો પણ આવે છે અને એ જે વિધાનો આવે છે તો એ વિધાનો 2 પ્રકારના હોય. એક વિધાન એવા કે જેને એ વિધાન સત્ય છે એમ આપણે સાબિત કરવું પડે અને બીજા વિધાન એવા કે જે સત્ય છે તેમ સાબિત કરવાની જરૂર નથી. તો જે વિધાનો સત્ય છે એમ સાબિત કરવા પડે એને પ્રમેય કહેવામાં આવે છે. એનો અર્થ એ થાય કે પ્રમેય સાબિત કરવા પડે. પ્રમેય પણ ભૂમિતિના અભ્યાસમાં આવતા વિધાનો છે. અને બીજું છે પૂર્વધારણાઓ. તો પૂર્વધારણા છે એને સાબિત કરવાની જરૂર નથી. અને એવો જ ત્રીજો શબ્દ છે સ્વયંસિદ્ધ સત્ય. સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા બંનેનો અર્થ એક જ છે. સ્વયંસિદ્ધ સત્યનો મતલબ સ્વયંસિદ્ધ એટલે પોતે જાતે જ સિદ્ધ છે, સત્ય છે, એને સત્ય છે એવું સાબિત કરવાની જરૂર નથી. એટલે પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્ય એ બંનેમાંથી કોઈને પણ સાબિત કરવાની જરૂર હોતી નથી. પણ તેમ છતાં બંનેમાં એક ફરક છે. સ્વયંસિદ્ધ સત્ય છે એ ગણિતની બધી જ શાખાઓમાં આવતા વિધાનો છે એટલે કે અંકગણિત, બીજગણિત, ભૂમિતિ બધી શાખામાં આવતા વિધાનો છે એ સ્વયંસિદ્ધ સત્ય ગણાય. જ્યારે પૂર્વધારણા એવા વિધાનો માટે જ વપરાય કે જે ભૂમિતિના અભ્યાસમાં આવતા હોય. માત્ર ભૂમિતિના અભ્યાસમાં આવતા વિધાનો કે જે સાબિત કરવાની જરૂર નથી એવા વિધાનોને પૂર્વધારણાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે આનો અર્થ એ થયો કે ભૂમિતિની અંદર વિધાનો 2 પ્રકારના હોય છે. એમાં કેટલાક સાબિત કરવાની જરૂર છે અને બાકીના સાબિત કરવાની જરૂર નથી. એવા 2 પ્રકારના વિધાનો હોય. તો અહીંયા આપણે અત્યારે હાલ યુક્લિડના કેટલાક સ્વયંસિદ્ધ સત્યોની વાત કરવાની છે એ આપણે જોઈએ. પહેલું સ્વયંસિદ્ધ સત્ય છે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ
એકબીજાને સમાન હોય, એકબીજાને સમાન હોય તેવી વસ્તુઓ, સોરી, એક વસ્તુને સમાન હોય તેવી બે વસ્તુઓ એકબીજાને સમાન હોય. ધારો કે હું તમને ઉદાહરણ આપું છું, આ એક પેન છે, આ એક વસ્તુ છે. ત્યારબાદ આને સમાન હોય તેવી આ બે વસ્તુઓ છે. એ તમે જાણો છો એ મુજબ આ ત્રણે ત્રણ પેન એક સરખી છે, પણ આપણે એને સમજવાનું છે એવી રીતે કે સૌથી પહેલાં આપણા માટે આ એક વસ્તુ છે, એને સમાન હોય એવી આ બે વસ્તુઓ છે. એટલે કે આ બે વસ્તુ છે એ વચ્ચે રહેલી એક વસ્તુને સમાન છે. તો આ બે વસ્તુઓ જે આ એક વસ્તુને સમાન છે એ પરસ્પર પણ કેવી છે? સમાન છે. એટલે કે આ બંને વસ્તુઓ પણ એકબીજાને સમાન છે એવું કહી શકાય. એટલે પહેલું સ્વયંસિદ્ધ સત્ય છે, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય. ત્યારબાદ સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. સરખામાં સરખું ઉમેરીએ એટલે ધારો કે 10 બરાબર 10 આવું આપણે લખી શકીએ. આ બંને સરખા જ છે. બંનેમાં સરખું ઉમેરીએ એટલે કે આ બાજુ બે ઉમેરીએ, આ બાજુ બે ઉમેરીએ તો ડાબી બાજુ સરવાળો 12 થશે, જમણી બાજુ પણ સરવાળો 12 થશે. એટલે સરખામાં સરખું ઉમેરતા સરવાળા સરખા રહે. ત્યારબાદ ત્રીજું છે, સરખામાંથી સરખું બાદ કરતાં બાદબાકી સરખી રહે. એટલે કે શેષ પણ સરખું રહે. એટલે કે ઉપરની જેમ આ 10 બંને સમાન છે. બંનેમાંથી સરખું બાદ કરીએ એટલે બંનેમાંથી બે બાદ કરીએ, અહીંથી બે બાદ કરીએ, અહીંથી બે બાદ કરીએ તો ડાબી બાજુ બાદબાકી 8 આવશે, જમણી બાજુ પણ 8 આવશે. એટલે સરખામાંથી સરખું બાદ કરતાં બાદબાકી આપણને સરખી મળે છે. ત્યારબાદ એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય. એટલે એનો અર્થ એ થાય કે આપણે ₹1 એક સરખા બે સિક્કા લઈએ, બંને નવા સિક્કા લઈએ અથવા તો બંને જૂના સિક્કા લઈએ, એ બંને સિક્કાઓ એકબીજા ઉપર આપણે બંધ બેસતા ગોઠવી શકીએ છીએ. એટલે કે એમને એકબીજા ઉપર ગોઠવીએ તો બંધ બેસતા આવી જાય છે. અને બંધ બેસતા આવી જાય છે એટલે બંને સિક્કાઓ એકબીજાને સમાન છે એવું કહી શકાય. આખું તેના ભાગ કરતાં અડધું હોય. એટલે કે ધારો કે આપણે એક સફરજન લઈએ, સફરજનના 4 ભાગ કરીએ, તેમાંથી એક ચોથો ભાગ લઈએ, તે ચોથો ભાગ એટલે એક ભાગ થયો એનો, એ આખા સફરજન કરતાં નાનો હોય. એનો અર્થ એ થાય કે આખું સફરજન એના એક ચોથા ભાગ કરતાં મોટું હોય. એટલે કે આખી કોઈ પણ વસ્તુ છે એ તેના ભાગ કરતાં હંમેશા મોટી હોય. ત્યારબાદ સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય. સરખી વસ્તુના બમણા એટલે ધારો કે આપણે 10 બરાબર 10 લઈએ, 10 વસ્તુ છે એના બમણા કરીએ, 2 વડે ગુણીએ, અહીંયા પણ 2 વડે ગુણીએ તો અહીંયા 20 થશે, આ બાજુ પણ 20 થશે. એટલે સરખી વસ્તુના બમણા સરખા થાય. એ જ રીતે સરખી વસ્તુના અડધા એકબીજાને સમાન થાય. બંને બાજુ 10 લઈએ, બંને બાજુ અડધા કરીએ તો 10ના અડધા 5 થાય. ડાબી બાજુ 5, જમણી બાજુ 5 મળે. એનો અર્થ એ થાય કે સરખી વસ્તુના અડધા પણ સમાન જ હોય. તો આ થયા યુક્લિડના કેટલાક સ્વયંસિદ્ધ સત્યો. ત્યારબાદ યુક્લિડની 5 પૂર્વધારણાઓ છે, એ ખાસ પરીક્ષા માટે અગત્યની છે, એટલે બરાબર સમજીને યાદ રાખવાની છે. હવે પૂર્વધારણા નંબર 1, એક બિંદુમાંથી બીજા બિંદુમાં પસાર થઈને અથવા બીજા બિંદુમાં થઈને પસાર થતી એક રેખા દોરી શકાય. એક બિંદુમાંથી આ એક બિંદુ લઈએ આપણે એ, એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને આ બીજું બિંદુ લઈએ બી, એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક રેખા દોરી શકાય. એટલે આ પૂર્વધારણાનો કહેવાનો અર્થ એ છે કે આપણે રેખા દોરવી હોય તો ઓછામાં ઓછા 2 બિંદુઓ જોઈએ. માત્ર એક બિંદુ લઈ અને આ બિંદુમાંથી આપણે રેખા દોરીએ તો એક બિંદુથી રેખા બની શકે નહીં. એટલે ટૂંકમાં રેખા માટે ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડે. હવે એને સમકક્ષ પૂર્વધારણા 5.1 છે, એના જેવું જ વિધાન છે કે આપેલા 2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા છે. અહીં આપણે હમણાં વાત કરી પૂર્વધારણા 1માં કે એક રેખા છે, એક રેખામાં ઓછામાં ઓછા 2 ભિન્ન બિંદુ હોય. એટલે 2 થી ઓછા બિંદુ એટલે કે એક બિંદુથી રેખા બની શકે નહીં. રેખા બનવા માટે 2 કે 2થી વધુ બિંદુની જરૂર પડે. અને પૂર્વધારણા 5.1 છે કે આપેલા 2 ભિન્ન બિંદુઓ, તમને 2 ભિન્ન બિંદુ આપેલા છે પી અને ક્યુ, આ બંને બિંદુમાંથી પસાર થતી તમારે રેખા દોરવી છે તો એ રેખા એક જ તમે દોરી શકો પી ક્યુ. આ સિવાય બીજી કોઈ રેખા દોરી શકાય નહીં.
આ બે બિંદુ છે પી અને ક્યુ. આ જ બે બિંદુમાંથી આપણે રેખા દોરવી છે તો આપણને આ એક જ રેખા મળે, આ સિવાય કોઈ બીજી રેખા મળી શકે નહીં. માની લો કે આ બે બિંદુઓના નામ આપણે જુદા આપીએ, એક્સ અને વાય આપીએ, તો રેખા એક્સ વાય મળે. માત્ર રેખાનું નામ બદલાય છે, રેખા તો આ જે છે એની એ જ રહેવાની છે, રેખા બદલાતી નથી. એટલે કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય, અનન્ય એટલે એક અને માત્ર એક, અનન્યનો અર્થ થાય એક અને માત્ર એક, એટલે કે બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે. ત્યારબાદ પૂર્વધારણા નંબર 2, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. શાંત રેખા એટલે જેને અત્યારની ભૂમિતિ આપણી રેખાખંડ કહે છે. આ રેખાખંડ MN છે, અનંત સુધી લંબાવી શકાય. એટલે આને આપણે આ રીતે તૂટક લાઈનથી લંબાવી દઈએ. તો શાંત રેખા એટલે જે રેખાખંડ હતો એને આપણે અનંત સુધી લંબાવીએ એટલે અનંત સુધી લંબાવતા એ રેખા બની જાય. તો આ રીતે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. અને યુક્લિડ છે એ રેખાખંડ માટે શાંત રેખા શબ્દનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ પૂર્વધારણા નંબર 3, કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. આપણને કોઈ એક પેજ આપી અને પરિકર અને પેન્સિલ આપેલી હોય તો આપણે ધારો કે આ પેજમાં અહીંયા આ બિંદુ છે O, એનું કેન્દ્ર લઈ લઉં અને કોઈ પણ માપનું આ રીતે વર્તુળ દોરી શકું. કોઈ બીજી વ્યક્તિ છે બાજુમાં કોઈ બીજું બિંદુ લે અને આના કરતાં મોટી કે વધુ કે ઓછી ત્રિજ્યા લઈ અને બીજું વર્તુળ દોરી શકે. મતલબ આપણને જ્યાં ફાવે ત્યાં એ બિંદુને આપણે કેન્દ્ર લઈ અને આપણને જે યોગ્ય લાગે એટલા માપની ત્રિજ્યા લઈ આપણે વર્તુળ દોરી શકીએ. એટલે કે કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. ત્યારબાદ પૂર્વધારણા નંબર 4, બધા જ કાટખૂણા એકબીજાને સમાન હોય. આપણે અહીંયા એક કાટખૂણો લઈએ, ABC, બીજો કાટખૂણો લઈએ આપણે PQR. તો બંને કાટખૂણા એકબીજાને સમાન છે. કેવી રીતે સમાન છે? તો ખૂણા ABC પર ખૂણો PQR આપણે ગોઠવીએ, આ ખૂણો PQR ગોઠવી દઈએ આ રીતે, તો એ ABC ઉપર PQR ખૂણો બંધ બેસતો ગોઠવાઈ જાય. અને આગળ આપણે જોઈ ગયા એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાને સરખી થાય. તો બંને કાટખૂણા છે, આ ખૂણો PQR છે, અને આ રીતે ફેરવી અને મૂકી દઈએ તો બંને કાટખૂણા એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાઈ જાય. એટલે કહી શકાય કે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. ત્યારબાદ પૂર્વધારણા નંબર 5, જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, અહીં આપણે બે રેખાઓ વિચારીએ L અને M, અને એમને ત્રીજી રેખા N છેદે, એટલે કે અહીંયા છેદે છે બે બિંદુમાં, અલગ અલગ બિંદુમાં, અને આ રેખાની એક જ બાજુના બે અંતઃકોણ. હવે આ L અને M ને રેખા N છેદે છે એટલે કુલ 8 ખૂણાઓ બને છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. અને આપણે સમજવા ખાતર ખાલી નંબર આપી દઈએ છીએ. એ 5, 6, 7 અને 8 આવા ખૂણા નંબર આપી દઈએ તો 8 ખૂણા બને. હવે એમાંથી 5, 6, 7 અને 8 આ બંને ઉપર એટલે કે બહારની તરફના ખૂણા છે, આ બંને પણ બહારની તરફના ખૂણા છે. ખૂણો 1, 2, 3 અને 4 એ અંદરની તરફના ખૂણા છે. આ બે રેખાઓ અને એમની છેદિકા એની અંદરના ખૂણાઓ છે, એટલે આને આપણે અંતઃકોણ કહીશું. હવે એમાં 1 અને 2 ખૂણા એવા છે કે જે છેદિકા N છે એ Nની ડાબી બાજુના ખૂણા છે. 3 અને 4 એ છેદિકા N છે એની જમણી બાજુના ખૂણા છે. એટલે 3 અને 4ને આપણે એક તરફના અંતઃકોણો કહીશું, 1 અને 2ને પણ એક તરફના અંતઃકોણ એટલે અથવા તો બીજી તરફના અંતઃકોણો કહીશું. ટૂંકમાં જ્યારે બે રેખાઓને એક ત્રીજી રેખા છેદે ત્યારે છેદિકાની એક તરફના અંતઃકોણોની વાત આવે ત્યારે આપણે 3 અને 4 લઈ શકીએ અથવા 1 અને 2 લઈ શકીએ. તો અહીંયા બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુના અંતઃકોણોનો સરવાળો. હવે અહીંયા તમે જુઓ છો કે ખૂણો 3 અને 4 એ બંને 90 કરતાં નાના છે. જોતાં જ આપણને ખબર પડી જાય કે કાટખૂણા કરતાં નાના છે. બંને 90 કરતાં નાના છે તો એમનો સરવાળો કરીએ, ખૂણા 3 અને 4નો સરવાળો, તો 90 અને 90નો સરવાળો 180 થાય. તો 3 અને 4નો સરવાળો 180 કરતાં ઓછો થાય. એટલે એનો અર્થ એ થયો કે ખૂણો 3 અને 4 છે કે જે બે રેખાઓ L અને Mની છેદિકા N છે એની એક તરફના અંતઃકોણો છે અને એ અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો થાય છે. તો
એ ખૂણાઓ તરફ એટલે કે ખૂણા 3 અને 4 તરફ આ બંને રેખાઓને લંબાવવામાં આવે તો બંને રેખાઓ આગળ જઈને ક્યાંક એકબીજાને છેદશે. એટલે પૂર્વધારણા નંબર 5 છે કે જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ એટલે જે ખૂણાનો સરવાળો 180થી ઓછો થાય, બે કાટખૂણા કરતાં ઓછો થાય, એ ખૂણાઓ તરફ આ બંને રેખાઓને લંબાવવામાં આવે તો બંને રેખાઓ એકબીજાને છેદે. આ બંને રેખાઓ આગળ જઈને ક્યાંક તો એકબીજાને છેદશે. તો પૂર્વધારણા નંબર 5 થઈ. હવે આ બાજુના અંતઃકોણ લઈએ 1 અને 2, એ બંને 90થી મોટા દેખાય છે એટલે એનો સરવાળો પણ 180થી વધારે થઈ જાય. તો એ બાજુ તરફ આપણે આ બંને રેખાઓને લંબાવીશું તો એકબીજાને ક્યારેય છેદશે નહીં. ત્યારબાદ છેદતી બે ભિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર ન હોઈ શકે. એટલે કે અહીં આપણે છેદતી બે રેખાઓ વિચારીએ. આ બે રેખાઓ છે એલ અને એમ, એકબીજાને સમાંતર છે. આ બંને રેખાઓ કોઈ ત્રીજી રેખાને સમાંતર બંને ના હોઈ શકે. ધારો કે આપણે કોઈ ત્રીજી રેખા વિચારીએ, અહીંયા ત્રીજી કોઈ રેખા વિચારીએ આપણે એન, તો એ રેખા એન છે એ એમને સમાંતર થશે. અહીં આપણે કોઈ ત્રીજી રેખા વિચારીએ છીએ એન, તો એન એમને સમાંતર છે પરંતુ એન એલને સમાંતર કહી શકાય નહીં. એટલે કે બે છેદતી ભિન્ન રેખાઓ છે, આ બંને રેખાઓ એનને સમાંતર નથી. એક જ રેખા સમાંતર છે એમ, જે એનને સમાંતર છે. ધારો કે કોઈ રેખા આપણે આ રીતે વિચારીએ, તો આ બે છેદતી રેખાઓ છે, આ રેખાને નામ આપીએ આપણે ટી. તો બે છેદતી રેખાઓ છે એલ અને એમ, એમાંથી રેખા ટીને માત્ર એલ સમાંતર છે પરંતુ એમ સમાંતર છે નહીં. તો આ રીતે છેદતી બે રેખાઓ છે, એક જ રેખાને સમાંતર ન હોઈ શકે. બંનેમાંથી કોઈ એક સમાંતર હોય પણ બંને સમાંતર ન હોઈ શકે. ત્યારબાદ પ્રમેય 5.1, બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. હવે ધારો કે આ બે રેખાઓ આપણે વિચારીએ એલ અને એમ, એ બંને આ કોઈ ઓ બિંદુમાં છેદે છે. ઓ બિંદુમાં છેદે છે એનો અર્થ એ થાય કે બિંદુ ઓ એલ અને એમનું સામાન્ય બિંદુ છે. પરંતુ એન અને ટી આ બે રેખાઓ છેદતી નથી, તો આ બંનેમાં એક પણ સામાન્ય બિંદુ નથી. એટલે એનો અર્થ એ થાય કે બે ભિન્ન રેખાઓ માટે આપણે બે જ વિકલ્પ વિચારી શકીએ કે બે રેખાઓ એકબીજાને છેદે અથવા તો ન છેદે. જેમ કે એલ અને એમ છેદે છે તો એક જ બિંદુમાં છેદે છે અને એમને સામાન્ય બિંદુ પણ એક જ છે. બીજું ઉદાહરણ લઈએ, એન અને ટી, આ બંને રેખાઓ એકબીજાને છેદે